1 ફેબ્રુઆરી 2026 પૂર્ણિમા તિથિ આ કોઈ સાધારણ તારીખ નથી। આ એ દિવસ છે જ્યારે કિસ્મત કરવટ લે છે। આ એ દિવસ છે જ્યારે બંધ રસ્તાઓ ખુલે છે અને અટકેલી તકદીર દોડવા લાગે છે। જો તમે દેવાના બોજ નીચે દબાયેલા છો, જો પૈસા આવે છે પણ ટકતા નથી, જો ઘરમાં રોજ ક્લેશ, તણાવ અને બીમારીઓનું વાતાવરણ બની રહે છે, તો આજે હું તમને એક એવો ગુપ્ત રહસ્ય જણાવવાનો છું જે બહુ ઓછા લોકોને ખબર હોય છે। આ કોઈ સામાન્ય ઉપાય નથી। આ એવો મહા ઉપાય છે જેને જો સાચા સમયે અને સાચી વિધિથી કરી લેવામાં આવે તો આગામી 24 કલાકની અંદર જીવનની દિશા બદલાઈ શકે છે, રંગ પણ રાજા બની શકે છે। અને જે લોકો તમારી અસફળતાની રાહ જોઈ રહ્યા છે તે જ લોકો તમારી પ્રગતિ જોઈને હેરાન રહી જશે। તમારા જીવનના બંધ પડેલા બધા દ્વાર ખુલવા લાગશે અને અદૃશ્ય રૂપે દિવ્ય શક્તિઓની કૃપા તમારા પર વરસવા લાગશે। પરંતુ યાદ રાખજો, શરત માત્ર એક જ છે। રીત બિલકુલ સાચી હોવી જોઈએ। એક નાનકડી ભૂલ અને આખો ઉપાય નિષ્ફળ જઈ શકે છે। તેથી આજે કહેવામાં આવેલી દરેક વાતને ધ્યાનથી સાંભળો, મનમાં બેસાડો અને પૂરા વિશ્વાસ સાથે અપનાવો। 1 ફેબ્રુઆરી 2026ની પૂર્ણિમા તિથિને શાસ્ત્રોમાં ભગવાન શ્રી વિષ્ણુનો વિશેષ દિવસ માનવામાં આવ્યો છે। કહેવાય છે કે જે ભક્ત શ્રદ્ધા, સંયમ અને નિયમ સાથે પૂર્ણિમા તિથિનું વ્રત કરે છે તેને જીવનમાં તમામ કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય છે, બગડેલા કામ બનવા લાગે છે અને પાપોનો નાશ થાય છે। આ તિથિ વિશેષ રૂપે ધન, સૌભાગ્ય, સ્વાસ્થ્ય અને માનસિક શાંતિ આપનારી માનવામાં આવી છે। આ દિવસે ગ્રહોનો એક એવો દુર્લભ સંયોગ બની રહ્યો છે જે બહુ લાંબા સમય પછી બને છે। એ જ કારણ છે કે આજે કરવામાં આવેલો નાનો અમથો ઉપાય પણ અનેક ગણું ફળ આપનારો બની જાય છે। પૂર્ણિમા માત્ર જ્ઞાનનો પર્વ નથી, પરંતુ આ સૂતેલી કિસ્મતને જગાડવાનો અને રાહુ કેતુના દુષ્પ્રભાવને જડમૂળથી સમાપ્ત કરવાનો પણ સૌથી મોટો દિવસ છે। શાસ્ત્રોમાં કૂતરાને કાલ ભૈરવનું વાહન બતાવવામાં આવ્યું છે અને કાલ ભૈરવ સ્વયં ભગવાન શિવનું ઉગ્ર સ્વરૂપ છે। જ્યારે કુંડળીમાં શનિ, રાહુ કે કેતુ અશુભ થઈ જાય છે ત્યારે વ્યક્તિનું જીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે। પૈસા આવે છે પણ ટકતા નથી, સંબંધોમાં કડવાશ વધી જાય છે અને સ્વાસ્થ્ય બગડવા લાગે છે। જ્યોતિષ શાસ્ત્રમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે કેતુ ગ્રહને શાંત કરવાનો સૌથી સરળ અને સચોટ ઉપાય છે કૂતરાની સેવા। જ્યારે તમે કૂતરાને પ્રેમપૂર્વક ભોજન કરાવો છો ત્યારે તમે સીધા કેતુ ગ્રહને પ્રસન્ન કરો છો, અને કેતુ એ ગ્રહ છે જે અચાનક ધન, લાભ, મોક્ષ અને ઊંચી ઉન્નતિનો કારક માનવામાં આવ્યો છે। પૂર્ણિમાના દિવસે જ્યારે તમે સાચા સમયે અને સાચા ભાવથી કૂતરાને એક વિશેષ વસ્તુ ખવડાવો છો ત્યારે ગુરુ અને કેતુનો અદ્ભુત સંયોગ બને છે જેને ગણેશ યોગ કહેવામાં આવ્યો છે, અને આ એ જ યોગ છે જે નિર્ધનને પણ ધનવાન બનાવી દે છે। શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે કૂતરાને શ્રદ્ધાથી ભોજન કરાવનારો વ્યક્તિ ક્યારેય દરિદ્ર નથી રહેતો, તેના ઘરમાં લક્ષ્મીનો વાસ હોય છે, તેના પર કાલ ભૈરવની વિશેષ કૃપા બની રહે છે, તેના શત્રુઓ આપોઆપ શાંત થઈ જાય છે અને જીવનની બાધાઓ ધીમે ધીમે સમાપ્ત થવા લાગે છે। તેથી જો તમે ખરેખર તમારા જીવનમાં મોટો બદલાવ ઈચ્છો છો તો આ પૂર્ણિમા તિથિએ આ ઉપાય અવશ્ય કરો, પૂરા વિશ્વાસ અને શ્રદ્ધા સાથે કરો અને પછી જુઓ કેવી રીતે તમારી કિસ્મત નવો મોડ લે છે। પૂર્ણિમાના દિવસે કૂતરાને ભોજન કરાવવાનું મહત્વ ખૂબ ઊંડું અને રહસ્યમય માનવામાં આવ્યો છે। શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે કૂતરો કાલ ભૈરવનું વાહન છે અને કાલ ભૈરવ સ્વયં ભગવાન શિવના ઉગ્ર રૂપ છે। જ્યારે કોઈ વ્યક્તિ પૂર્ણિમાના પવિત્ર દિવસે શ્રદ્ધા અને સાચા મનથી કૂતરાને ભોજન કરાવે છે તો તેના પર કાલ ભૈરવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે। એવી માન્યતા છે કે આનાથી વ્યક્તિના જીવનમાંથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને તેની ચારે બાજુ એક સુરક્ષા કવચ બની જાય છે। કૂતરો કેતુ ગ્રહનો પ્રતીક માનવામાં આવ્યો છે અને જ્યારે કૂતરાને ભોજન કરાવવામાં આવે છે તો કેતુ ગ્રહ શાંત થાય છે। કેતુ શાંત થવાથી અચાનક ધન લાભના યોગ બને છે, અટકેલા કાર્યો પૂરા થવા લાગે છે અને જીવનમાં નવી દિશા મળવા લાગે છે। જે લોકોની કુંડળીમાં શનિ, રાહુ કે કેતુના કારણે સમસ્યાઓ બની રહે છે તેમના માટે આ ઉપાય વિશેષ રૂપે ફળદાયી માનવામાં આવ્યો છે। પૂર્ણિમાના દિવસે કૂતરાને ખવડાવવાથી ઘરમાં ચાલી રહેલા કલહ શાંત થાય છે, માનસિક તણાવ ઓછો થાય છે અને બીમારીઓથી રાહત મળે છે। એવું માનવામાં આવે છે કે કૂતરામાં ખરાબ નજર અને નકારાત્મક ઉર્જાને પોતાની અંદર ખેંચી લેવાની અદ્ભુત શક્તિ હોય છે। જ્યારે તમે તેને પ્રેમપૂર્વક ભોજન આપો છો તો તે તમારી પરેશાનીઓનો ભાર પોતાના ઉપર લઈ લે છે
અને બદલામાં તમને શાંતિ અને સૌભાગ્યના આશીર્વાદ આપે છે. જે વ્યક્તિ નિયમિત રૂપે કૂતરાની સેવા કરે છે તેના જીવનમાં દરિદ્રતા ટકી શકતી નથી. તેના ઘરમાં અન્ન, ધન અને સુખ સમૃદ્ધિ બની રહે છે. પૂર્ણિમાના દિવસે આ સેવા અનેક ગણું ફળ આપનારી થઈ જાય છે. તેથી આ પાવન તિથિ પર કૂતરાને ભોજન અવશ્ય કરાવો અને મન હી મન ઈશ્વર પાસે પોતાના અને પોતાના પરિવારના કલ્યાણની પ્રાર્થના કરો. આવું કરવાથી જીવનમાં સકારાત્મક બદલાવ અવશ્ય જોવા મળે છે. 1 ફેબ્રુઆરીની સવારે જેવી તમારી આંખ ખુલે સૌથી પહેલા તમારી બંને હથેળીઓને જુઓ અને મનોમન ધરતી માતાને પ્રણામ કરો. ત્યારબાદ સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો. જો પીળા રંગના કપડાં હોય તો અત્યંત શુભ છે અને જો નથી તો ઓછામાં ઓછું એક પીળો રૂમાલ કે પીળો દોરો પોતાની પાસે અવશ્ય રાખો. હવે તમારે તમારા ઘરના રસોડામાં જાતે જવાનું છે. ધ્યાન રહે, આ ઉપાય કોઈ બીજા પાસે નથી કરાવવાનો, કારણ કે આનું ફળ ત્યારે જ મળે છે જ્યારે તેને પોતાના હાથોથી કરવામાં આવે. હવે તમારે એક રોટલી બનાવવાની છે, પરંતુ આ રોટલી સામાન્ય નહીં હોય. આ જ આ ઉપાયનો મુખ્ય રહસ્ય છે. લોટ બાંધતી વખતે તેમાં 1 ચપટી હળદર અવશ્ય ઉમેરો અને સાથે જ થોડું મીઠું પણ નાખો, કારણ કે શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે કૂતરાને મીઠુંયુક્ત ભોજન આપવું શુભ હોય છે. હળદર ગુરુ ગ્રહની ઊર્જાનો પ્રતીક છે અને મીઠું કેતુ સાથે જોડાયેલું માનવામાં આવે છે. જ્યારે આ બંને એક સાથે મળે છે ત્યારે લોટમાં દિવ્યતા આવી જાય છે અને રોટલી સાધારણ ભોજન ન રહીને ભોગ બની જાય છે. હવે તે રોટલીને તવા પર બરાબર શેકી લો અને ચઢ્યા પછી એક સાફ થાળીમાં મૂકી દો. ત્યારબાદ તે રોટલી ઉપર તમારી તર્જની આંગળીથી થોડું શુદ્ધ સરસવનું તેલ લગાવો અને તે તેલ ઉપર એક નાનો ગોળનો ટુકડો મૂકી દો. સરસવનું તેલ શનિ ગ્રહનો કારક છે અને ગોળ સૂર્યનું પ્રતીક માનવામાં આવે છે. આ પ્રકારે હળદર, ગુરુ, મીઠું, કેતુ, તેલ, શનિ અને ગોળ સૂર્ય જ્યારે એક સાથે આવે છે ત્યારે એક અત્યંત શક્તિશાળી સંયોગ બને છે, જે જીવનની મોટામાં મોટી અડચણને પણ કાપી નાખે છે. હવે આ રોટલી લઈને ઘરની બહાર નીકળો. કોશિશ કરો કે તમને કોઈ કાળો કૂતરો મળી જાય. જો મળી જાય તો તેને અત્યંત શુભ સંકેત સમજો. પરંતુ જો કાળો કૂતરો ન મળે તો કોઈ પણ રંગના રખડતા કૂતરાને આ રોટલી ખવડાવી શકો છો. પાલતુ કૂતરાને નહીં, પરંતુ ગલીના એવા કૂતરાને ખવડાવો જેની દેખરેખ કોઈ નથી કરતું. કૂતરા પાસે જાઓ. મનમાં ડર ન રાખો. તેને પ્રેમથી બોલાવો અને રોટલીને કોઈ સાફ સ્થાન પર કે કાગળ કે પતરાવડા પર મૂકી દો. રોટલીને ફેંકવાની નથી. જ્યારે કૂતરો રોટલી ખાવા લાગે ત્યારે તે જ સમયે મનોમન આ પ્રાર્થના કરો: હે પ્રભુ, મારા જીવનમાંથી દરિદ્રતાને દૂર કરી દો, મારા દેવા સમાપ્ત કરી દો અને મારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ કરાવો. જ્યાં સુધી કૂતરો પૂરી રોટલી ખાઈ ન લે ત્યાં સુધી ત્યાં ઊભા રહો અને ત્યારબાદ પાછળ જોયા વગર સીધા ઘરે પાછા આવી જાઓ. ઘરે પહોંચીને હાથ પગ ધોઈ લો. જો કોઈ કારણસર કૂતરો રોટલી ન ખાય તો નિરાશ ન થાઓ. તે રોટલીને કોઈ જળ પ્રવાહમાં પધરાવી દો અને બીજા દિવસે ફરી પ્રયાસ કરો. પૂર્ણિમાના દિવસે કૂતરાને અલગ અલગ વસ્તુઓ ખવડાવવાથી અલગ અલગ ફળ પ્રાપ્ત થાય છે. હળદર અને ગોળ લાગેલી રોટલી ખવડાવવાથી અચાનક ધન લાભના યોગ બને છે. દૂધ આપવાથી માનસિક શાંતિ મળે છે. ચોખા અને દહીં ખવડાવવાથી ઘરનો કલહ સમાપ્ત થાય છે. અને જો તમે નિયમિત રૂપે કૂતરાની સેવા કરો છો તો શનિ અને કેતુ બંને ગ્રહ શાંત થવા લાગે છે. એક વ્યક્તિની વાત છે જેનું જીવન પૂરી રીતે ગૂંચવાઈ ગયું હતું. કામ બગડતા જતા હતા, દેવું વધતું જતું હતું અને ઘરમાં હર સમયે તણાવ રહેતો હતો. તેણે પૂર્ણિમાના દિવસે શ્રદ્ધા સાથે આ જ ઉપાય કર્યો. પોતાના હાથથી રોટલી બનાવી, હળદર, મીઠું, તેલ અને ગોળ લગાવ્યો. ગલીના કૂતરાને ખવડાવી દીધી. થોડા જ સમયમાં તેના જીવનમાં બદલાવ દેખાવા લાગ્યો. અટકેલા પૈસા પાછા મળ્યા, નવી તકો મળવા લાગી અને ઘરનું વાતાવરણ શાંત થવા લાગ્યું. યાદ રાખો, કૂતરો માત્ર એક જાનવર નથી. તે સૂક્ષ્મ ઊર્જાઓને બહુ જલ્દી મહેસૂસ કરી લે છે. જ્યારે તમે તેને પ્રેમથી ભોજન આપો છો તો તે તમારી નકારાત્મક ઊર્જાને પોતાના ઉપર લઈ લે છે અને બદલામાં તમને આશીર્વાદ આપે છે. જે ઘરના દરવાજેથી કોઈ ભૂખ્યો જીવ તૃપ્ત થઈને જાય છે તે ઘરથી લક્ષ્મી ક્યારેય દૂર નથી જતી. તેથી આ પૂર્ણિમાના દિવસે આ નાનકડો ઉપાય અવશ્ય કરો અને પૂરા વિશ્વાસ સાથે ભગવાનનું સ્મરણ કરો. તમારી કિસ્મત અવશ્ય બદલાશે. મહાભારતની કથામાં એક પ્રસંગ આવે છે જ્યારે રાજર્ષિ યુધિષ્ઠિર સ્વર્ગ તરફ પ્રસ્થાન કરે છે. તેમની સાથે પહેલા તેમના ભાઈઓ ચાલે છે, પછી દ્રૌપદી પણ ચાલે છે
પરંતુ માર્ગમાં એક એક કરીને બધા પડી જાય છે. માત્ર એક પ્રાણી અંત સુધી તેમની સાથે રહે છે, અને તે હતો એક સાધારણ દેખાતો કૂતરો. બાદમાં તે જ કૂતરો સાક્ષાત ધર્મનો સ્વરૂપ સિદ્ધ થાય છે. એટલા માટે એ ક્યારેય ન વિચારશો કે તમે કોઈ જાનવરને ભોજન કરાવી રહ્યા છો, પણ એ સમજો કે તમે સ્વયં ધર્મને, ઈશ્વરને ભોગ અર્પિત કરી રહ્યા છો. હવે કેટલીક સાવધાનીઓ જાણી લેવી પણ અત્યંત આવશ્યક છે. પહેલી સાવધાની એ કે રોટલી વાસી ન હોવી જોઈએ. ઘણા લોકો રાતની વધેલી રોટલી સવારે કૂતરાને આપી દે છે, પરંતુ આ વિશેષ ઉપાયમાં આવું કરવું ઉચિત નથી. જ્યારે તમે ભગવાન પાસે તાજા ફળની અપેક્ષા રાખો છો, તો ભોગ પણ તાજો જ હોવો જોઈએ. તેથી તે જ સમયે નવો લોટ બાંધો અને તાજી રોટલી બનાવો. બીજી સાવધાની, જો તમારી આસપાસ ઘણા કૂતરા ભેગા થઈ જાય અને ભોજન માટે અંદરોઅંદર ઝઘડવા લાગે, તો ત્યાં ઊભા રહીને તમાશો ન જુઓ. શ્રેષ્ઠ એ જ છે કે રોટલીને નાના નાના ટુકડામાં તોડીને બધાને અલગ અલગ આપી દો, કારણ કે લડાઈ, ઝઘડો અને કલહની ઊર્જા આ ઉપાયની શક્તિને નબળી કરી શકે છે. ત્રીજી સાવધાની એ છે કે મનમાં કોઈ પણ પ્રકારનો સંશય ન રાખો. ઘણા લોકો ઉપાય તો કરે છે, પણ અંદરને અંદર વિચારતા હોય છે કે ખબર નહીં આનાથી કંઈ થશે કે નહીં. યાદ રાખો, સંદેહ સાથે કરવામાં આવેલું અમૃત પણ અસર નથી કરતું, અને વિશ્વાસ સાથે કરવામાં આવેલું સાધારણ કાર્ય પણ ચમત્કાર કરી દે છે. ચોથી સાવધાની એ કે જ્યારે તમે ઘરેથી રોટલી લઈને નીકળો અને જ્યાં સુધી કૂતરો પૂરી રોટલી ખાઈ ન લે ત્યાં સુધી મૌન રાખો. કોઈની સાથે વાતચીત ન કરો. પોતાની ઊર્જાને આમતેમ વેડફાવા ન દો. પૂરું ધ્યાન પોતાની પ્રાર્થના પર રાખો. મનોમન ભગવાન વિષ્ણુ અને ભૈરવ બાબાને એ જ કહો કે હે પ્રભુ, મારા જીવનના બધા કષ્ટો આ ભોગની સાથે જ ભસ્મ થઈ જાય. મારી ગરીબી, મારું દુર્ભાગ્ય અને મારી બાધાઓ આજે સમાપ્ત થઈ જાય. મિત્રો, 1 ફેબ્રુઆરી 2026 હવે બહુ દૂર નથી. પોતાની તૈયારી અત્યારથી કરી લો. હળદર, ગોળ, સરસવનું તેલ આ બધું પહેલાથી ઘરમાં રાખી લો. તે દિવસે સવારે જલ્દી ઉઠો. સૂર્યોદય પહેલાં ઉઠવું અત્યંત શુભ માનવામાં આવ્યું છે. બ્રહ્મ મુહૂર્તમાં કરવામાં આવેલો કોઈ પણ ઉપાય અનેક ગણો વધુ ફળ આપે છે. જો તમે નોકરીની સમસ્યાથી પરેશાન છો, તો રોટલી ખવડાવતી વખતે મનમાં સંકલ્પ લો કે મને શીઘ્ર ઉત્તમ રોજગાર પ્રાપ્ત થાય. જો લગ્નમાં બાધા છે, તો સંકલ્પ લો કે મારા લગ્ન જલ્દી સંપન્ન થાય. જો વેપારમાં ખોટ ચાલી રહી છે, તો મનમાં કહો કે મારો વેપાર ફરીથી ચાલવા માંડે. આ ઉપાય સર્વસિદ્ધિનો માનવામાં આવે છે, એટલે કે દરેક મનોકામનાને પૂરી કરવાની સામર્થ્ય રાખે છે. એક બીજી ગુપ્ત વાત જાણી લો જે બહુ ઓછા લોકો જણાવતા હોય છે. જો 1 ફેબ્રુઆરીએ કૂતરાને રોટલી ખવડાવ્યા પછી તમે તેને થોડું સાદું દૂધ પણ પીવડાવી દો, તો આ ઉપાય વધુ પ્રભાવશાળી થઈ જાય છે. દૂધમાં ખાંડ ન નાખશો. સાદું દૂધ કે થોડું પાણી મેળવેલું દૂધ આપો. દૂધ ચંદ્રમાનો કારક છે. આનાથી મન શાંત થાય છે. જે લોકો ડિપ્રેશન, ચિંતા કે માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યા છે, તેમના માટે આ વિશેષ લાભકારી છે. હવે એક નાનકડી ઘટના સાંભળો. એક સાધારણ વ્યક્તિ હતો, જેનું જીવન પૂરી રીતે અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું હતું. કામ વારંવાર બગડી જતું હતું. દેવું વધતું જતું હતું. ઘરમાં અશાંતિ રહેતી હતી. તેણે ન જાણે કેટલા ઉપાયો કર્યા, પણ ક્યાંયથી રાહત ન મળી. કોઈ પરિચિતે તેને પૂર્ણિમાના દિવસે કૂતરાને શ્રદ્ધાથી ભોજન કરાવવાનો ઉપાય બતાવ્યો. તેણે કોઈને પણ બતાવ્યા વગર પૂરા મનથી આ ઉપાય કર્યો. થોડા જ સમયમાં તેના જીવનમાં બદલાવ દેખાવા લાગ્યો. અટકેલું ધન પાછું મળ્યું. નવી તકો મળી. ઘરનું વાતાવરણ ધીરે ધીરે શાંત થવા લાગ્યું. યાદ રાખો, કૂતરો માત્ર જાનવર નથી. તે સૂક્ષ્મ ઊર્જાને બહુ જલ્દી ઓળખી લે છે. જ્યારે તમે તેને પ્રેમથી ભોજન આપો છો, તો તે તમારી ચારે બાજુ ફેલાયેલી નકારાત્મકતાને પોતાના ભીતર ખેંચી લે છે અને બદલામાં તમને આશીર્વાદ આપે છે. જે ઘરના દરવાજેથી કોઈ ભૂખ્યો જીવ તૃપ્ત થઈને લોટે છે, તે ઘરથી લક્ષ્મી ક્યારેય દૂર નથી જતી. તો શું તમે તૈયાર છો પોતાના જીવનને નવી દિશા આપવા માટે? શું તમે તૈયાર છો પોતાના દુર્ભાગ્યની જંજીરોને તોડવા માટે? બસ એક રોટલી, બસ એક નાનો પ્રયાસ, અને તમે પોતે જોશો કે ચમત્કાર કેવી રીતે થાય છે. આ જાણકારીને માત્ર પોતાના સુધી મર્યાદિત ન રાખો. તેને તમારા પરિવાર અને મિત્રો સુધી પણ પહોંચાડો. બની શકે કે તમારો શેર કરેલો આ સંદેશ કોઈનું જીવન બદલી નાખે, અને જ્યારે કોઈનું ભલું થાય છે, તો તેનું પુણ્ય તમને પણ પ્રાપ્ત થાય છે. અને અંતમાં એક બીજી મહત્વની વાત, જ્યારે પણ કોઈ ઉપાય કરો તો પોતાના કર્મ પણ શુદ્ધ રાખો. કોઈને અપશબ્દો ન કહો. કોઈની નિંદા ન કરો. કોઈ જીવને કષ્ટ ન આપો. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે લક્ષ્મી ત્યાં જ વાસ કરે છે, જ્યાં વાણી અને આચરણ પવિત્ર હોય છે.
જ્યારે શુદ્ધ મન, શુદ્ધ કર્મ અને શ્રદ્ધા સાથે આ ઉપાય કરવામાં આવશે તો તેની શક્તિ 1000 ગણી વધી જશે. હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય, તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય અને તમારો આવનારો સમય તમારા જીવનનો સૌથી ઉજ્જવળ સમય બને. આ એ દિવસ છે જ્યારે દેવલોક અને મૃત્યુલોક વચ્ચેનું અંતર ઓછું થઈ જાય છે. માન્યતા છે કે આ દિવસે સ્વયં દેવતા ધરતી પર આવે છે અને સંગમમાં સ્નાન કરીને પોતાના ભક્તોને આશીર્વાદ આપે છે. જે વ્યક્તિ આ દિવસે શ્રદ્ધાથી સ્નાન કરે છે, દાન કરે છે અને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરે છે, તેના જીવનમાંથી બધા દોષ, દરિદ્રતા અને અણધારી બાધાઓ ધીમે ધીમે સમાપ્ત થવા લાગે છે. પ્રિય ભક્તો, આ પૂર્ણિમાને માઘી એટલા માટે કહેવામાં આવી છે કારણ કે આ માઘ માસનો અંતિમ અને સૌથી પાવન દિવસ છે. આ માત્ર તિથિ નથી પણ પોતાની અંદરની ભક્તિ અને શ્રદ્ધાને પૂર્ણ કરવાનો અવસર છે. નકારાત્મક વિચારો, ક્રોધ, ઈર્ષ્યા અને અહંકારને શાંત કરવો એ જ સાચી ભક્તિ છે. જે વ્યક્તિ આ દિવસે યથાશક્તિ વ્રત અને પૂજન કરે છે તે પોતાના મન અને આત્માને શુદ્ધ કરે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ દિવસે કરવામાં આવેલું વિષ્ણુ પૂજન અને દાન અનેક જન્મોના પાપોને નષ્ટ કરી દે છે. પ્રિય ભક્તો, માઘ પૂર્ણિમાના દિવસે સ્નાનનું અત્યંત વિશેષ મહત્વ છે. જો શક્ય હોય તો પવિત્ર નદીમાં સ્નાન કરવું સર્વોત્તમ માનવામાં આવ્યું છે. ગંગા, યમુના, સરસ્વતી કે સંગમમાં કરવામાં આવેલું સ્નાન જન્મ-જન્માંતરના પાપોને ધોઈ નાખે છે. જો કોઈ કારણસર નદીમાં સ્નાન શક્ય ન હોય તો ઘરે જ સ્નાનના જળમાં થોડું ગંગાજળ ઉમેરી શ્રદ્ધાભાવથી સ્નાન કરવું પણ એટલું જ ફળદાયી માનવામાં આવ્યું છે. સ્નાન કરતી વખતે મનમાં માત્ર એ જ પ્રાર્થના હોવી જોઈએ કે હે પ્રભુ, મારા જીવનના તમામ દોષ, દુઃખ અને કષ્ટ દૂર થાય. પ્રિય ભક્તો, આ દિવસે દાનનું મહત્વ એટલું વધારે છે કે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે માઘ પૂર્ણિમા પર કરવામાં આવેલું દાન 100 વર્ષો સુધી કરવામાં આવેલા દાન બરાબર ફળ આપે છે. આ દિવસે અન્ન, વસ્ત્ર, ધાબળા, તલ, ગોળ, ફળ, ચોખા, દૂધ અને સામર્થ્ય અનુસાર ધનનું દાન અત્યંત પુણ્યકારી માનવામાં આવ્યું છે. વિશેષ રૂપે તલ, ગોળ અને વસ્ત્રનું દાન ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય હોય છે. જ્યારે શ્રીહરિ પ્રસન્ન થાય છે તો તેઓ પોતાના ભક્તોને સુખ, સમૃદ્ધિ અને વૈકુંઠ સુખના આશીર્વાદ આપે છે. પ્રિય ભક્તો, માઘ પૂર્ણિમાના દિવસે ગૌમાતાની સેવાનું પણ વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. આ દિવસે ગાયને શ્રદ્ધાથી રોટલી, ગોળ કે લીલું ઘાસ ખવડાવવાથી ગ્રહ દોષ શાંત થાય છે અને માનસિક અશાંતિ દૂર થાય છે. જે લોકોના જીવનમાં વારંવાર માનસિક તણાવ, ભય કે અસ્થિરતા બની રહે છે તેમના માટે આ ઉપાય અત્યંત લાભકારી માનવામાં આવ્યો છે. પ્રિય ભક્તો, આ દિવસે સૂર્યદેવને અર્ઘ્ય આપવું પણ અત્યંત શુભ માનવામાં આવ્યું છે. પ્રાતઃ સૂર્યોદય સમયે તાંબાના પાત્રમાં જળ લઈને સૂર્યને અર્ઘ્ય આપવાથી દરિદ્રતા દૂર થાય છે અને જીવનમાં માન સન્માન તથા આત્મવિશ્વાસની વૃદ્ધિ થાય છે. સૂર્યને અર્ઘ્ય આપતી વખતે મનમાં માત્ર કૃતજ્ઞતાનો ભાવ હોવો જોઈએ કારણ કે સૂર્ય જ જીવનનો આધાર છે. પ્રિય ભક્તો, માઘ પૂર્ણિમાના દિવસે શયનકાળે તુલસી સમીપ ઘીનો દીવો પ્રગટાવવો અને શ્રદ્ધાથી પ્રાર્થના કરવી ઘરની નકારાત્મક ઉર્જાને સમાપ્ત કરે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે પ્રગટાવેલો દીવો માતા લક્ષ્મીને વિશેષ રૂપે પ્રિય હોય છે અને ઘરમાં સ્થાયી સુખ સમૃદ્ધિનો વાસ થાય છે. ભક્તો, આ પૂર્ણિમા માત્ર બહારના કર્મોની નથી પણ આંતરિક શુદ્ધિની પણ તિથિ છે. આ દિવસે માંસ, મદિરા અને તામસિક ભોજનથી દૂર રહેવું જોઈએ. સાત્વિક ભોજન, ફળ, દૂધ, દહીં, ગોળ અને તલથી બનેલા પદાર્થોનું સેવન મન અને શરીર બંનેને શુદ્ધ કરે છે. વિશેષ રૂપે ખીર અને સત્યનારાયણ પ્રસાદનું સેવન આ દિવસે અત્યંત શુભ માનવામાં આવ્યું છે કારણ કે આ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો પ્રિય ભોગ માનવામાં આવે છે. પ્રિય ભક્તો, માઘ પૂર્ણિમા પર ભગવાન સત્યનારાયણની કથા અને વિષ્ણુ મંત્રનો જાપ કરવાથી શ્રીહરિ શીઘ્ર પ્રસન્ન થાય છે. જે વ્યક્તિ આ દિવસે શ્રદ્ધાથી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે અને ભગવાનનો અભિષેક કરે છે તેના જીવનમાં ચાલી રહેલા ગંભીર સંકટ, રોગ અને ભય ધીરે ધીરે સમાપ્ત થવા લાગે છે. આ દિવસ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત કરવાનો દુર્લભ અવસર છે. પ્રિય ભક્તો, માઘ પૂર્ણિમા આપણને એ શીખવે છે કે જીવનમાં શાંતિ, સમૃદ્ધિ અને સફળતાનો માર્ગ દેખાડાથી નહીં પણ શ્રદ્ધા, સેવા અને સંયમથી થઈને જાય છે. જે વ્યક્તિ આ દિવસે સાચા હૃદયથી દાન કરે છે, ભક્તિ રાખે છે અને ઈશ્વરનું સ્મરણ કરે છે
તેના જીવનમાં સ્વયં જ સકારાત્મક પરિવર્તન આવવા લાગે છે. તેના ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે, વિષ્ણુની કૃપા બની રહે છે અને બધા દેવી દેવતા તેની રક્ષા કરે છે. પ્રિય ભક્તો, માઘ પૂર્ણિમાનો વાસ્તવિક અર્થ માત્ર એક દિવસ વિશેષના કર્મકાંડ સુધી સીમિત નથી, પણ આ આત્માને ભીતરથી જાગૃત કરવાનો પર્વ છે. મનુષ્ય જીવનમાં ભલે ગમે તેટલો પરિશ્રમ કરી લે, જો ભીતરની ચેતના અશાંત છે તો સુખ સ્થાયી ન હોઈ શકે. આ જ કારણે આપણા ઋષિ મુનિઓએ માઘ પૂર્ણિમાને પૂર્ણતા, ભક્તિ અને સેવા સાથે જોડી. જ્યારે મનુષ્ય ભક્તિમાં લીન હોય છે ત્યારે ભીતરનો અવાજ સ્પષ્ટ સંભળાય છે અને તે જ અવાજ તેને સાચો માર્ગ બતાવે છે. ભક્તો, શાસ્ત્રોમાં વર્ણન આવે છે કે માઘ માસમાં કલ્પવાસ પૂર્ણ થાય છે અને આ સમયે પ્રકૃતિ સ્વયં આશીર્વાદની મુદ્રામાં હોય છે. આવા સમયમાં પૂર્ણિમાનો યોગ આત્મિક સાધનાને અનેક ગણી ફળદાયી બનાવી દે છે. આ દિવસે કરવામાં આવેલું સ્નાન માત્ર શરીરની સ્વચ્છતા નથી કરતું, પણ મન અને વિચારોને પણ નિર્મળ કરે છે. આ જ કારણે કહેવાયું છે કે જે વ્યક્તિ માઘ પૂર્ણિમાના દિવસે શ્રદ્ધાથી સ્નાન કરે છે તેના ભીતર છુપાયેલા દોષ આપોઆપ શાંત થવા લાગે છે. પ્રિય ભક્તો, ઘણા લોકો પૂછે છે કે પૂર્ણિમાનું વ્રત કેવી રીતે કરવું જોઈએ. શાસ્ત્ર કહે છે કે આ દિવસે પૂર્ણરૂપે ઉપવાસ રાખો અથવા ફળાહાર કરો. જો આખો દિવસ ઉપવાસ ન રહી શકાય તો ઓછામાં ઓછું સાંજે ચંદ્રમાને અર્ઘ્ય આપીને જ ભોજન કરો. વ્રતની સાથે જો મનમાં નકારાત્મક વિચાર ચાલતા રહે તો તેનું પૂર્ણ ફળ નથી મળતું. એટલા માટે વ્રતની સાથે સાથે મનને પણ શાંત અને પવિત્ર કરવું આવશ્યક છે. પ્રિય ભક્તો, માઘ પૂર્ણિમાના દિવસે દાનનો ભાવ સૌથી વધુ મહત્વ રાખે છે. દાનનો અર્થ માત્ર વસ્તુ આપવી નથી, પણ પોતાની સામર્થ્ય મુજબ કોઈના દુઃખને ઓછું કરવું એ જ સાચું દાન છે. જ્યારે કોઈ ભૂખ્યો વ્યક્તિ અન્ન પામે છે, કોઈ જરૂરતમંદ વ્યક્તિ વસ્ત્ર પામે છે, ત્યારે તેના મનમાંથી નીકળેલી દુઆ સીધી ઈશ્વર સુધી પહોંચે છે. એવી દુઆઓમાં એટલી શક્તિ હોય છે કે તે વર્ષોથી અટકેલા ભાગ્યને પણ ખોલી દે છે. પ્રિય ભક્તો, આ દિવસે કરવામાં આવેલું દાન વિશેષ ફળ આપે છે. માનવામાં આવે છે કે દેવતા આપણા અદૃશ્ય સંરક્ષક હોય છે. જ્યારે તેઓ સંતુષ્ટ થાય છે તો જીવનમાં વગર કારણે થતી અડચણો સ્વયં સમાપ્ત થવા લાગે છે. જે લોકો વારંવાર મહેનત કરવા છતાં સફળ નથી થઈ શકતા, જેમના કામ બનતા બનતા બગડી જાય છે, તેમના માટે માઘ પૂર્ણિમાનું પવિત્ર સ્નાન અને દાન અત્યંત લાભકારી માનવામાં આવ્યું છે. પ્રિય ભક્તો, માઘ પૂર્ણિમા પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની ઉપાસનાનું વિશેષ મહત્વ છે. પૂર્ણિમા સ્વયં માં લક્ષ્મીને અત્યંત પ્રિય છે, કારણ કે આ પૂર્ણતા અને પ્રકાશનું પ્રતીક છે. જે વ્યક્તિ આ દિવસે શ્રીહરિનું સ્મરણ કરે છે, સત્યનારાયણ કથા સાંભળે છે અથવા મંત્ર જાપ કરે છે, તેના જીવનમાં અભાવ, દરિદ્રતા અને અસફળતાનું સંકટ ઓછું થવા લાગે છે. ભગવાન વિષ્ણુ કૃપા કરવામાં વિલંબ નથી કરતા, તેઓ માત્ર ભાવ જુએ છે. પ્રિય ભક્તો, એ પણ સ્મરણ રાખવું જોઈએ કે માઘ પૂર્ણિમાનો લાભ ત્યારે જ મળે છે જ્યારે કર્મ શુદ્ધ હોય. આ દિવસે છળ, કપટ, જૂઠ અને દેખાડાથી કરવામાં આવેલું કોઈ પણ કાર્ય ફળ નથી આપતું. જો દાન કરો તો મનથી કરો, જો પૂજા કરો તો શ્રદ્ધાથી કરો અને જો ભક્તિ કરો તો ભીતરથી કરો. આ જ સાધનાનું વાસ્તવિક સ્વરૂપ છે. પ્રિય ભક્તો, આ પૂર્ણિમાના દિવસે ઘરના વાતાવરણને પણ સાત્વિક રાખવું જોઈએ. ક્રોધ, વિવાદ અને કટુવાણીથી બચવું જોઈએ. માનવામાં આવે છે કે આ દિવસે કરવામાં આવેલું દરેક સત્કર્મ અનેક ગણું થઈને પાછું આવે છે. એટલા માટે ભક્તિ અને સંયમનું વિશેષ મહત્વ છે. જે ઘરોમાં આ દિવસે શાંતિ રહે છે ત્યાં આવનારા આખા વર્ષ સુધી સકારાત્મક ઉર્જા બની રહે છે. પ્રિય ભક્તો, માઘ પૂર્ણિમા માત્ર દેવતાઓ અને ઋષિઓને પ્રસન્ન કરવાનો દિવસ નથી, પણ આ સ્વયંને સુધારવાનો અવસર પણ છે. જો મનુષ્ય આ દિવસે સંકલ્પ કરી લે કે તે પોતાના જીવનમાં કોઈ એક ખરાબ આદતને છોડશે, તો તે સંકલ્પમાં અદ્ભુત શક્તિ આવી જાય છે. આ સંકલ્પ ધીરે ધીરે જીવનને સાચી દિશામાં મોડી દે છે. પ્રિય ભક્તો, ઘણા લોકો આ દિવસે કરવામાં આવેલા ઉપાયોને ચમત્કાર સમજે છે, પરંતુ વાસ્તવમાં આ પ્રકૃતિ અને કર્મનું સંતુલન છે. જ્યારે આપણે સાચા સમયે સાચા કર્મ કરીએ છીએ તો તેનું ફળ આપોઆપ પ્રાપ્ત થાય છે. માઘ પૂર્ણિમા એવો જ એક સમય છે જ્યારે પ્રકૃતિ સ્વયં મનુષ્યના પક્ષમાં કાર્ય કરે છે. માઘ પૂર્ણિમાના દિવસે શ્રદ્ધાથી ખીરનો ભોગ લગાવી ગરીબોમાં વહેંચવો પણ અત્યંત આવશ્યક માનવામાં આવ્યો છે, કારણ કે ખીરમાતા લક્ષ્મીને અત્યંત પ્રિય છે. એટલા માટે આ એક સેવાથી ધન ધાન્યની કમી દૂર થાય છે અને જીવનની અટકેલી સ્થિતિઓ આપોઆપ ઠીક થવા લાગે છે.
પ્રિય ભક્તો, અંતતઃ એ જ કહી શકાય કે માઘ પૂર્ણિમા પૂર્ણતા ભક્તિ અને શ્રદ્ધાનો પર્વ છે. જે વ્યક્તિ આ દિવસે સાદગીથી જીવનને જુએ છે, ભક્તિથી ભીતર ઝાંકે છે અને દાનથી બીજાના દુઃખને ઓછું કરે છે, તેના જીવનમાં સ્થાયી સુખનો માર્ગ ખુલી જાય છે. શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા એવા ભક્ત પર સદા બની રહે છે અને તેનું જીવન ધીરે ધીરે ભયથી મુક્ત થઈ વિશ્વાસથી ભરાઈ જાય છે. લક્ષ્મી પુરાણમાં સ્વયં માતા લક્ષ્મીએ આ ઉપાય વિશે બતાવ્યું છે કે માઘી પૂર્ણિમાના દિવસે શ્રદ્ધા અને નિયમથી ભગવાન વિષ્ણુ સમક્ષ હળદરનો આ ઉપાય જે પણ મનુષ્ય કરે છે તેના ઘરમાં ધન વૈભવ અને સુખ સમૃદ્ધિનો વાસ થાય છે, દરિદ્રતાનો નાશ થાય છે અને જીવનની બાધાઓ દૂર થવા લાગે છે. એટલા માટે ભક્તો આ દુર્લભ સંયોગને ક્યારેય પણ વ્યર્થ ન જવા દેતા. 1 ફેબ્રુઆરી 2026 રવિવારના રોજ માઘ માસની પૂર્ણિમા પર આ હળદરનો ઉપાય અવશ્ય કરો. આજે જે ઉપાય હું તમને જણાવવા જઈ રહ્યો છું તે સાધારણ ઉપાય નથી. આ એ ઉપાય છે જેને શાસ્ત્રોમાં અત્યંત ગોપનીય માનવામાં આવ્યો છે. આ એ રહસ્ય છે જે આપણા પૂર્વજો ચૂપચાપ કરતા હતા અને જીવનભર અભાવ જોતા નહોતા. જો આજે તમે આ શબ્દો સાંભળી રહ્યા છો તો આને સંયોગ ન માનશો. આને સ્વયં લક્ષ્મીનારાયણ ભગવાનનો સંકેત માનજો, કારણ કે દરેક વ્યક્તિ સુધી આ જ્ઞાન નથી પહોંચતું. બહુ ઓછા લોકો હોય છે જેમના ભાગ્યમાં આ રહસ્ય લખેલું હોય છે. આ ઉપાયમાં સૌથી પહેલી અને સૌથી આવશ્યક વસ્તુ છે હળદરની 3 આખી ગાંઠ. ધ્યાન રહે, હળદરની ગાંઠ પસંદ કરતી વખતે મન શાંત હોવું જોઈએ અને કોઈ ઉતાવળ ન હોવી જોઈએ. ગાંઠ ક્યાંયથી તૂટેલી કે ખંડિત ન હોવી જોઈએ. તેને ગંગાજળથી ધોઈ પવિત્ર કરી લો. હવે એક નાનકડી વાત ધ્યાનથી સમજો. તમારે આ 3 હળદરની ગાંઠોને એક પીળા કપડાં કે સાફ કાગળ પર રાખવાની છે. હવે તમારે આ ગાંઠો પર અલગથી કંઈ લખવાનું નથી, પણ આ ગાંઠોને જાગૃત કરવાની છે. હળદર સ્વયં માં લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે અને જ્યારે તેને ભગવાનના ચરણોમાં અર્પણ કરવામાં આવે છે ત્યારે તેનો પ્રભાવ વધી જાય છે. તમે આ 3 ગાંઠો પર કુમકુમ કે રોલીથી એક તિલક લગાવો. જ્યારે તિલક અને હળદર એક સાથે આવે છે ત્યારે લક્ષ્મીનારાયણની સંયુક્ત ઉર્જા જાગૃત થઈ જાય છે. હવે આ 3 હળદરની ગાંઠોને લઈને તમારા ઘરમાં જ્યાં લક્ષ્મીનારાયણ ભગવાનનું ચિત્ર કે મૂર્તિ હોય તેની સામે રાખો. જો તમારી પાસે લક્ષ્મીનારાયણની મૂર્તિ નથી તો વિષ્ણુ ભગવાન અને લક્ષ્મી માતાનો ફોટો પણ પર્યાપ્ત છે. તે ગાંઠોને ભગવાનના ચરણોમાં મૂકી દો. ત્યારબાદ એક દીવો પ્રગટાવો. દીવો પ્રગટાવતી વખતે કોઈ લાંબો મંત્ર બોલવાનો નથી, કોઈ શાસ્ત્રીય ઉચ્ચારણ કરવાની જરૂર નથી. માત્ર હૃદયથી નીકળેલી સાચી પ્રાર્થના કરવાની છે. તમારે શાંત સ્વરમાં કે મનોમન એ કહેવાનું છે કે હે લક્ષ્મીનારાયણ, અમારા ઘરમાં ઘણા સમયથી માતા લક્ષ્મીની કમી ચાલી રહી છે. અમે તમારા ભક્ત છીએ, છતાં પણ અમારે આ કષ્ટ ભોગવવું પડી રહ્યું છે. અમારા પરિવારમાં રૂપિયા પૈસાની બહુ તકલીફ છે. પ્રભુ, અમારા પર કૃપા કરો. અમારા આ કષ્ટને દૂર કરો. અમારા ઘરની દરિદ્રતા સમાપ્ત કરો. અમારા પરિવારની રક્ષા કરો. એટલું કહીને ભગવાનની સામે માથું ટેકવી દો અને પાછળ વળ્યા વગર ચૂપચાપ ત્યાંથી હટી જાઓ. કોઈને કંઈ કહેશો નહીં, કોઈને જણાવશો નહીં કે તમે આ ઉપાય કર્યો છે. આ ઉપાય જેટલો ગુપ્ત રહેશે તેટલો જ શક્તિશાળી હશે. શાસ્ત્ર કહે છે કે જ્યારે હળદર અને પવિત્ર ભાવ એકસાથે લક્ષ્મીનારાયણના ચરણોમાં અર્પિત થાય છે તો સ્વયં લક્ષ્મીનારાયણ તે ઘરની જવાબદારી લઈ લે છે. અને જે ઘરની જવાબદારી ભગવાન લઈ લે ત્યાં અભાવ ટકી જ શકતો નથી. આ ઉપાયની સૌથી મોટી વિશેષતા એ છે કે આમાં કોઈ પણ પ્રકારનો ખર્ચ નથી, કોઈ પણ પ્રકારનો દેખાડો નથી અને કોઈ પણ પ્રકારની કઠિન સાધના નથી. માત્ર શ્રદ્ધા જોઈએ, માત્ર વિશ્વાસ જોઈએ. અને હવે તે વાત જે તમારે ગાંઠ બાંધીને યાદ રાખવાની છે. જો આ ઉપાય તમે સાચા ભાવથી કર્યો તો 3 દિવસની અંદર તમારા કષ્ટોનું નિવારણ સ્વયં લક્ષ્મીનારાયણ કરશે. ક્યાંકથી સહાયતા મળશે, ક્યાંકથી રસ્તો ખુલશે, ક્યાંકથી ધનનો માર્ગ બનશે. આ ચમત્કાર નથી, આ ઈશ્વરની વ્યવસ્થા છે. એટલા માટે જો તમે જીવનમાં પૈસાની તંગીથી પરેશાન છો, જો મહેનત છતાં ધન ટકી રહ્યું નથી, જો દેવું વધતું જાય છે, તો આ ઉપાયને માઘી પૂર્ણિમાના દિવસે અવશ્ય કરો અને ત્યારબાદ માત્ર એક કામ કરો, વિશ્વાસ રાખો. શંકા ન કરો, કારણ કે જ્યાં વિશ્વાસ હોય છે ત્યાં જ ઈશ્વર પ્રગટ થાય છે. તો ચાલો જાણીએ આગળના ઉપાય વિશે. પરંતુ તે પહેલાં જાણી લો, માઘી પૂર્ણિમાનો દિવસ આવવાનો છે. આ દિવસ કોઈ સાધારણ તિથિ નથી. આ એ દિવસ છે જ્યારે સ્વયં વિષ્ણુ ભગવાનની કૃપા પૃથ્વી પર વિશેષ રૂપે પ્રવાહિત થાય છે અને માં લક્ષ્મી પોતાની કરુણાથી તે ઘરોને જુએ છે જ્યાં પવિત્રતા, શ્રદ્ધા
અને સંયમ હોય છે. ઘણા લોકો માને છે કે પૂર્ણિમા માત્ર સ્નાન અને દાનનો દિવસ છે. મિત્રો, જો તમને આ માહિતી અને ભગવાન શ્રી વિષ્ણુ તથા માતા લક્ષ્મીના આ પવિત્ર ઉપાયો ગમ્યા હોય તો આ વિડીયોને અત્યારે જ એક લાઇક જરૂર કરજો. તમારો એક લાઇક અમને આવા જ સાચા માર્ગ બતાવતા વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે. આ પવિત્ર જાણકારી તમારા સુધી જ સીમિત ન રાખશો. તમારા વોટ્સએપ ગ્રુપમાં મિત્રો અને સગા સંબંધીઓ સાથે આ વિડીયોને વધુમાં વધુ શેર કરો, જેથી તેઓ પણ આ પૂર્ણિમાના દિવ્ય લાભ મેળવી શકે. અને જો તમે અમારી ચેનલ પર નવા હોવ તો નીચે આપેલું લાલ બટન દબાવીને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલી ઘંટડી દબાવી દેજો, જેથી આવનારી દરેક પવિત્ર કથા અને ઉપાય તમને સૌથી પહેલા મળતા રહે. કોમેન્ટમાં પૂરા શ્રદ્ધાભાવ સાથે જય લક્ષ્મીનારાયણ અથવા જય માતાજી જરૂર લખજો. પ્રભુ તમારી દરેક મનોકામના પૂર્ણ કરે. મળીશું ફરી એક નવી અને દિવ્ય જાણકારી સાથે. ત્યાં સુધી તમામ દર્શક મિત્રોને જય માતાજી, જય દ્વારકાધીશ.